અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 16મા તીર્થંકર ભગવાન શ્રી શાંતિનાથ પરમાત્માને હસ્તિનાપુર નગરમાં સહસ્રામ્રમ વનમાં છઠના તપ સમયે નંદી વૃક્ષ નીચે ગુજરાતી તથા મારવાડી તિથિ પ્રમાણે પોષ સુદ નોમના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયું. કેવળ જ્ઞાન થતાં જ કુદરતી કાળ રચનાના પ્રભાવે ઇન્દ્રોના સર્વ પ્રકારના ઇન્દ્રોના આસનો કંપાયમાન થાય છે. તમામ પ્રકારના ઇન્દ્રો અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જાણે છે કે તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે. તેઓ ભગવાનનો ઉત્સવ ઉજવવા માટે સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણ તૈયાર થઈ ગયા પછી તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાન પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને દેવી દેવતાઓએ રચેલા સંવત્સરણના સિંહાસન પાસે આવી ચૈત્ય વૃક્ષને નમો તિથ્થત્સ બોલી પોતાના આસન પર બિરાજમાન થાય છે. ત્યાર પછી શાંતિનાથ પરમાત્મા ગણધરોની સ્થાપના કરે છે. 36 ગણધરો બને છે. તેમાં પ્રથમ ગણધર બનનાર ભાગ્યશાળીનું નામ ચક્રાયુદ્ધ આગમ ગ્રંથોમાં લખેલ છે. ચતુર્વિધ સંઘની સ્થાપના સ્વરૂપે શાંતિનાથ ભગવાનની પ્રથમ સાધ્વી તરીકે શ્રુતિ ઉર્ફે ભાવિતા નામની કન્યા ભાગ્યશાળી બને છે. શાંતિનાથ ભગવાનની પ્રથમ દેશનાનો વિષય છે ઇન્દ્રિયોનો વિજય. આ વિષય ઉપર શાંતિનાથ પરમાત્માના મુખે અર્ધમાગધી ભાષા, માલકોશ રાગ અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી રૂપ દિવ્ય વાણીમાં જે દેશના નીકળી તે દેશનાના સારને આપણે ચિત્તની હાજરીમાં સાંભળીશું, જોઈશું અને સમજવા પ્રયત્ન કરીશું. આ ચતુર્ગતિરૂપ સંસાર જ જીવો માટે અનેક પ્રકારના દુઃખનું કારણ છે. જે રીતે વિશાળ ભવન માટે સ્તંભ આધારભૂત હોય છે તે રીતે ક્રોધ, માન, માયા અને લોભ આ 4 કષાય રૂપી 4 થાંભલા પણ ચતુર્ગતિરૂપ સંસારના આધાર સમાન છે. મૂળ સુકાઈ જાય તો વૃક્ષ આપમેળે જ સુકાઈ જાય છે. તે રીતે કસાયો ક્ષીણ થતાં જ સંસાર આપમેળે ક્ષીણ થઈ જાય છે અને નાશ પામે છે. પરંતુ
ઇન્દ્રિયો પર કાબુ મેળવ્યા વિના કશાયોનો ક્ષય થવો અશક્ય છે. પ્રજ્વલિત અગ્નિ વિના સોનું શુદ્ધ થઈ શકતું નથી, તે રીતે ઇન્દ્રિય દમન વિના કશાયોનો ક્ષય થઈ શકતો નથી. ઇન્દ્રિયરૂપી ચપળ તેમજ દુર્દાંત અશ્વ પ્રાણીને બળપૂર્વક ખેંચીને નરક તરફ લઈ જાય છે. ઇન્દ્રિયોને વશ થયેલ પ્રાણી કશાયોથી પણ હારી જાય છે. આ ઇન્દ્રિયો પ્રાણીને અર્થાત મનુષ્યને વશ કરીને તેનું પતન, બંધન, વધ અને ઘાત કરાવે છે. ઇન્દ્રિયોને આધીન થયેલો એવો કયો પુરુષ છે જે દુઃખની પરંપરાથી બચી ગયો હોય? અનેક શાસ્ત્રો અને શાસ્ત્રોના અર્થને જાણનાર પણ ઇન્દ્રિયોને વશ થઈ બાળકની જેમ વર્તે છે. ઇન્દ્રિયને વશ થઈને ભરત મહારાજાએ પોતાના ભાઈ બાહુબલી ઉપર ચક્ર ચલાવ્યું. તે કેવી શરમજનક બાબત છે. બાહુબલીની જીત અને ભરતજીના પરાજયમાં પણ ઇન્દ્રિયોનું જ પ્રાબલ્ય હતું. અરે, જે ચરમ શરીરી છે, જેમનો આ ભવ અંતિમ છે અને જે આ જ ભવમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરીને મુક્ત થવાના છે, તેઓ પણ શસ્ત્ર લઈને યુદ્ધ કરે છે. તેમાં આ ઇન્દ્રિયોનો દુરંત મહિમા દેખાતો નથી. પ્રચંડ શક્તિશાળી ઇન્દ્રિયોથી પશુ અને સામાન્ય મનુષ્ય દંડિત થઈ જાય તે સમજી શકાય, પણ જે મહાન આત્મા પૂર્વોનું શ્રુત જ્ઞાન ભણેલા છે, જેમણે મોહને દબાવીને શાંત કરી દીધો છે, તે પણ ઇન્દ્રિયોથી પરાજિત થઈ જાય છે, તો બીજાનું તો કહેવું જ શું? આ આશ્ચર્યજનક વાત છે. ઇન્દ્રિયોને વશ થયેલા દેવ, દાનવો, મનુષ્ય અને તપસ્વી પણ નિંદિત કર્મો કરે છે. આ કેટલા ખેદની વાત છે. ઇન્દ્રિયોને વશ થઈને જ મનુષ્ય અભક્ષ્ય ભક્ષણ, અપેય પાન અને અગમ્યની સાથે ગમન કરે છે. નિર્દય ઇન્દ્રિયો દ્વારા ઘાયલ થયેલા જીવો પોતાના ઉત્તમ કુળ અને સદાચારથી ભ્રષ્ટ થઈને વેશ્યાઓનું દાસપણું કરે છે. તેમના નીચ કામો કરે છે. મોહમાં આંધળા બનેલા પુરુષોની પરદ્રવ્ય અને પરસ્ત્રીમાં જે પ્રવૃત્તિ થાય છે, તે જાગૃત ઇન્દ્રિયોનો વિલાસ છે. એટલે કે ઇન્દ્રિયો જાગૃત થાય ત્યારે જ વિલાસ કરી શકે છે. એટલે કે મનુષ્ય મોહમાં અંધ બની જાય છે. આવા દુરાચારને કારણે મનુષ્યના હાથ, પગ તથા ઇન્દ્રિયોનો છેદ કરવામાં આવે છે અને મૃત્યુ પણ પામે છે. જે લોકો બીજાને વિનય, સદાચાર, ધર્મ અને સંયમનો ઉપદેશ આપે છે, પરંતુ પોતે ઇન્દ્રિયોથી પરાજિત થાય છે, એવા સમજદારને જોઈને લોકો હસે છે. એક વિતરાગ તીર્થંકર પરમાત્મા સિવાય ઇન્દ્રથી કીડા સુધીના તમામ જીવો ઇન્દ્રિયોથી હારેલા છે. હાથણીના સ્પર્શથી ઉત્પન્ન થતા સુખનો સ્વાદ લેવા માટે હાથી પોતાની સૂંઢને ફેલાવીને ઘસે છે અને બંધનમાં પડી જાય છે. અગાધ ઊંડા પાણીમાં વિચરણ કરનારા માછલા શિકારીએ કાંટામાં લગાવેલા માંસમાં લોભાઈને ફસાઈ જાય છે અને પોતાના પ્રાણ ગુમાવી બેસે છે. મસ્ત હાથીના ગંડ સ્થળ પર રહેલ ગંધયુક્ત દ્રવ્યમાં આસક્ત ભ્રમરો ગજેન્દ્રના કાન પટપટતા
તેના આઘાતથી તે જ સમયે મૃત્યુ પામે છે. સ્વર્ગ શિખા જેવી દીપ જ્વાળાના દર્શનથી મોહિત થઈને પતંગિયું દીવા પર પડીને બળી મરે છે. મનોહર ગીત સાંભળવામાં લોભાયેલું હરણ શિકારીના બાણથી ઘાયલ થઈને મૃત્યુ પામે છે. આ રીતે એક એક ઇન્દ્રિયના વિષયમાં લાલચુ બનવાથી મૃત્યુ થાય છે, તો એક સાથે પાંચેય ઇન્દ્રિયોને વશ થઈ જનારનું તો કહેવું જ શું. માટે બુદ્ધિમાન મનુષ્યે મનને વિષય સુખથી મુક્ત રાખીને ઇન્દ્રિયોનું દમન કરવું જોઈએ. ઇન્દ્રિયના અંકુશ વિના યમ નિયમ અને તપસ્યાથી શરીરને કૃશ કરવું વ્યર્થ છે. જે ઇન્દ્રિયોના સમૂહને જીતતો નથી તેને માટે પ્રતિબોધ પામવો મુશ્કેલ છે. આમ સમસ્ત દુઃખોથી મુક્ત થવા માટે ઇન્દ્રિયોનું દમન કરવું જોઈએ. ઇન્દ્રિયો જીતવાનો અર્થ એવો નથી કે ઇન્દ્રિયોની બધી પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ કરી દેવી, પરંતુ ઇન્દ્રિયની સ્વાભાવિક પ્રવૃત્તિમાં થતા રાગ દ્વેષથી મુક્ત રહેવું જોઈએ. એટલે કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ઇન્દ્રિયોના વિજય માટે થાય છે. આવી સ્થિતિમાં ઇન્દ્રિયો પાસે તેમના વિષય હોવા છતાં સ્પર્શ કરવો અશક્ય થઈ જાય છે. બુદ્ધિમાન મનુષ્યે ઇન્દ્રિયોના વિષયમાં રાગ દ્વેષનો ત્યાગ કરવો જોઈએ. સંયમી યોગીઓની ઇન્દ્રિયો હંમેશા પરાજિત તેમજ દબાયેલી રહે છે. ઇન્દ્રિયોના વિષયોનો નાશ થતા આત્માનું હિત માર્યું જતું નથી, પરંતુ અહિત માર્યું જાય છે. ઇન્દ્રિયોને જીતવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને ઇન્દ્રિયોને વશ થવાથી સંસાર પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયોના વિષય અને તેમને વશ થનારાઓને પરિણામનો વિચાર કરીને યોગ્ય તેમજ હિતકારી માર્ગ સ્વીકારવો જોઈએ. રૂ, માખણ વગેરે કોમળ તથા પથ્થર આદિ કઠણ સ્પર્શમાં જે પ્રીતિ અને અપ્રીતિ થાય છે તે છોડવા યોગ્ય જ છે એમ વિચારીને રાગ દ્વેષનું નિવારણ કરીને સ્પર્શેન્દ્રિય જીતવી જોઈએ. ખાવાના પદાર્થોના સ્વાદિષ્ટ રસ અને કડવા રસમાં રુચિ અને અરુચિનો ત્યાગ કરીને રસેન્દ્રિયને જીતવી જોઈએ. ધારણેન્દ્રિયમાં સુગંધ અને દુર્ગંધ પ્રવેશતા વસ્તુના પરિણામનો વિચાર કરીને રાગદ્વેષથી દૂર થવું જોઈએ. મનોહર સુંદર રૂપ તથા કુરૂપ જોઈને થતા હર્ષ અને વિષાદને રોકીને ચક્ષુરેન્દ્રિયને જીતવી જોઈએ. વીણા વગેરેના મધુર સ્વરમાં અને ગધેડા વગેરેના કર્ણ કટુ સ્વરમાં રતિ અરતિ નહીં કરવાથી ક્ષોતેન્દ્રિય વશમાં થાય છે. ઇન્દ્રિયનો એવો કોઈ સારો કે ખરાબ વિષય નથી જેનો જીવે અનેકવાર ઉપભોગ ન કર્યો હોય. આ જીવ પૂર્વે બધા વિષયો અનેક વાર ભોગવી ચૂક્યો છે અને ભોગવીને દુઃખી થયો છે, તો હવે તેની અધીનતાનો ત્યાગ કરીને સ્વાધીનતાપૂર્વક વિતરાગ ભાવનું સેવન શા માટે ન કરવું? શુભ વિષયો ક્યારેક અશુભ થઈ જાય છે, તો પછી રાગ અને દ્વેષ કોના પર કરવો? ભલે કોઈ વિષય ગમે કે ન ગમે, પરંતુ તાત્વિક દ્રષ્ટિથી જોતા પદાર્થોમાં ક્યારેય શુભપણું કે અશુભપણું હોતું નથી. માટે જે પ્રાણી મનને શુદ્ધ રાખીને
ઇન્દ્રિયોને જીતે છે અને કશાયોને ક્ષીણ કરે છે, તે ખૂબ જ ઓછા સમયમાં અક્ષય સુખ એવા મોક્ષને મેળવી લે છે. જે પદાર્થ લોકદ્રષ્ટિથી શુભ માનવામાં આવે છે તે જ પરિસ્થિતિ વિશેષમાં અશુભ માનવામાં આવે છે. વિવાહ ઉત્સવને સમયે મંગલ ગીતો, વાજિંત્ર અને કંકુ વગેરે શુભ માનવામાં આવે છે, પરંતુ મૃત્યુ પ્રસંગે આ જ વસ્તુઓ અપ્રિય તેમજ ત્યાગવા યોગ્ય મનાય છે. સ્વસ્થ અને બળવાન મનુષ્યને માટે પૌષ્ટિક મિષ્ટાન શુભ અને ચિરાયુતા તથા ઔષધિ અશુભ ગણાય છે, પરંતુ તાવથી પીડાતા માણસ માટે ચિરાયુતા અને ઔષધિ શુભ અને ગરિષ્ઠ ભોજન અશુભ થઈ પડે છે. તીર્થસ્થળનું પાણી પવિત્ર માનવામાં આવે છે, પરંતુ તે જ પાણી અસ્પૃશ્ય સ્થળે અસ્પૃશ્ય માનવામાં આવે છે. પર્યાય અવસ્થા ફેરવી શુભ વસ્તુ પોતે અશુભ બની જાય છે અને અશુભ શુભના રૂપમાં આવી જાય છે. તેથી તાત્વિક દ્રષ્ટિએ શુભત્વ જેવું કંઈ નથી. 5 ઇન્દ્રિયોના 24 વિષયો નીચે મુજબ જાણવા. કાનના 3 શબ્દ, અજીવ શબ્દ અને મિશ્ર શબ્દ. આંખના કાળો, લીલો, લાલ, પીળો, ધોળો 5. નાકના 2 સુગંધ અને દુર્ગંધ. જીભના 6 રસ, ખારો, ખાટો, કડવો, ગળ્યો, તીખો અને તુરો. અને ચામડીના 8 પ્રકારના સ્પર્શ, સુંવાળો, ખરખરો, હલકો, ભારે, ગરમ, ઠંડો, લુખો, ચીકણો. આ રીતે 5 ઇન્દ્રિયોના 24 વિષયો છે. હવે વિષય અર્થાત મૈથુન સંજ્ઞા કયા 4 કારણે જાગૃત થાય છે તે જાણીએ. વેદ મોહનીયના ઉદયથી સ્ત્રીને સ્ત્રી વેદ હોય અને પુરુષને પુરુષ વેદ હોય. એ વેદ જ્યારે ઉદયમાં આવે ત્યારે એ બૂમ પડાવડાવે. હાડ, માંસ, લોહી વગેરેથી શરીર પુષ્ટ થવાથી, લોહી માંસથી શરીર હૃષ્ટપુષ્ટ થાય ત્યારે પણ મૈથુન સંજ્ઞા જાગૃત થાય છે. સ્ત્રીને નજરે જોવાથી, સ્ત્રીની આંખો કે મોઢા પ્રત્યે દ્રષ્ટિ માંડવાથી અથવા તેના અંગો પ્રત્યે નજર કરવાથી મૈથુન સંજ્ઞા જાગૃત થાય છે. સ્ત્રીનું ચિંતન કરવાથી, સ્ત્રી વિશેના વિચારો કરવાથી, પૂર્વે સ્ત્રી સાથે ભોગવેલા વિષયોને યાદ કરવાથી પણ મૈથુન સંજ્ઞા જાગૃત થાય છે. આ વિષય દોષોથી બચવા શું કરવું જોઈએ? તો કે મોક્ષ માટેની તીવ્ર તાલાવેલી પ્રગટાવવી જોઈએ. ભૂતકાળમાં થઈ ગયેલા દોષોની જ્ઞાની અથવા ગીતાર્થ ગુરુ પાસે સાચા પશ્ચાતાપૂર્વકની આલોચના કરવી. થયેલી ભૂલો પ્રત્યે ભયંકર ખેદ અને અણગમો રહેવો જોઈએ. ત્રીજું, બીજાના સારા ગુણોની પ્રશંસા કરવી. ચોથું, જ્ઞાની પુરુષ અથવા તીર્થંકર પરમાત્માનું ભજન, પૂજન, ભક્તિ ભાવપૂર્વક કરવા જોઈએ. પાંચમું, કુસંસ્કારોને ખતમ કરવા સારા આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન, મનન અને નિધિધ્યાસન કરવું. છઠ્ઠું, તપ અને ઉપવાસ પોતાની શારીરિક શક્તિ પ્રમાણે કરવા.
સાતમું, વિષયના નિમિત્તોથી હંમેશા દૂર જ રહેવું. આઠમું, પાપોનો અંજામ નરકની વેદના છે તે સતત લક્ષમાં રાખવું. નવમું, વિષય એ ખુલ્લી પાસવતા છે તે બાબત હંમેશા લક્ષમાં રાખવી. અને દસમું, સ્ત્રી પ્રત્યે ક્યારેય દ્રષ્ટિ ના માંડવી. ઇન્દ્રિયોના વિજય માટે બ્રહ્મચર્યનું પાલન, જેને તીર્થંકર પરમાત્માઓએ 5 મહાવ્રતમાં સામેલ કરેલ છે, તે બ્રહ્મચર્યનું પાલન કરવાથી ઇન્દ્રિયો ઉપર વિજય સંભવિત બને છે. બ્રહ્મચર્ય એ પૂદગલસાર છે. આત્માનું જ્ઞાન કરે એ સમયસાર કહેવાય. આત્માનું જ્ઞાન કરે, જાગૃતિમાં રહે એટલે સમયનો સાર ઉત્પન્ન થયો. અને બ્રહ્મચર્ય એ પૂદગલસાર છે. બ્રહ્મચર્ય તો શરીરનો રાજા છે. જેને બ્રહ્મચર્ય હોય તેનું મગજ ખૂબ સુંદર હોય. બ્રહ્મચર્ય પાળ્યું પળાય નહીં. બ્રહ્મચર્ય તો ભાવનાનું ફળ છે. પૂર્વે કરેલી ભાવનાનું ફળ એ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય સાચા અર્થમાં કોને કહેવાય? બ્રહ્મમાં ચર્યા કરે, આત્મામાં ચર્યા કરે તે બ્રહ્મચર્ય. આત્મામાં રમણતા તે બ્રહ્મચર્ય. ભગવાને સ્થૂળ બ્રહ્મચર્યને બ્રહ્મચર્ય કહ્યું નથી, એને તો પૂરનગલન કહ્યું છે. સૂક્ષ્મ બ્રહ્મચર્યને બ્રહ્મચર્ય કહ્યું છે. મનથી જે બ્રહ્મચર્ય પાળે તે સાચું બ્રહ્મચર્ય. મનુષ્યનું બ્રહ્મચર્ય તો મન, વચન, કાયાથી હોવું જોઈએ. કાયાનું બ્રહ્મચર્ય તો બળદ અને ઘોડા પણ પાળે છે. એટલે સાચું બ્રહ્મચર્ય તો મન, વચન, કાયાથી હોવું જોઈએ. સહજ ભાવમાં બ્રહ્મચર્ય તે ખરું બ્રહ્મચર્ય, અને વિકલ્પી ભાવનું બ્રહ્મચર્ય એ અબ્રહ્મચર્ય છે. બ્રહ્મમાં નિષ્ઠા તે જ બ્રહ્મચર્ય. નવું બીજ ન નાખે તેનું નામ બ્રહ્મચર્ય. નિરંતર જે બ્રહ્મમાં રહે તે સાચું બ્રહ્મચર્ય. હું શુદ્ધાત્મા છું એ નિરંતર ધ્યાનમાં રહે એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય ગણાય. એના જેવું બીજું બ્રહ્મચર્ય આ બ્રહ્માંડમાં નથી. મન, વચન, કાયાથી સ્ત્રી સંબંધી વિચાર ના આવે તે બ્રહ્મચર્ય કહેવાય. બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્યનો જેને અભિપ્રાય નથી રહ્યો તેને બ્રહ્મચર્ય વર્ત્યું કહેવાય. જેને અબ્રહ્મચર્ય યાદ જ ના આવે એને બ્રહ્મચર્ય વ્રત વર્તે છે એમ કહેવાય. બ્રહ્મચર્ય વ્રત લેવું અથવા બ્રહ્મચર્યનું વ્રત પાળવું એ કંઈ જેવી તેવી વાત નથી. બ્રહ્મચર્ય વ્રત લેવું એ તો જીવનો પૂર્વકર્મનો ઉદય હોય તો સચવાય. પૂર્વેના જન્મમાં ભાવના કરેલી હોય તો સચવાય. અગર તો જો તમે સાચવવા ધારો તો પણ સચવાય. તમારો સ્ટ્રોંગ નિશ્ચય હોય અને જ્ઞાની પુરુષનું વચનબળ હોય તો બ્રહ્મચર્ય વ્રત સચવાય. બ્રહ્મચર્ય કાયમી રાખવા માટે મનમાં વિષયનો વિચાર આવ્યો કે તરત તેને ઉખાડીને ફેંકી દેવો જોઈએ. ભગવાને વિષયના છોડવાને નિંદી નાખવાનું કહ્યું છે. કંઈક આકર્ષણ થયું કે તરત જ તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ. આ બે શબ્દ બરોબર પકડે તેને બ્રહ્મચર્ય કાયમ રહે છે. બ્રહ્મચર્યની જાગૃતિ માટે ભગવાને શું કહ્યું છે? ભગવાને કહેલું કે જગતમાં બધી જ ચીજો ખાજો, પીજો, હરજો, ફરજો, પરંતુ મનુષ્ય જાતિની આંખને ના જોશો અને એના મોઢાને ધારી ધારીને ના જોશો.
જુઓ તો સામાન્ય ભાવે જોજો, આંખ બગડવા ન દેવી. આંખ બગડી એટલે કે દ્રષ્ટિ બગડી તો તરત જ પ્રતિક્રમણ કરજો. બ્રહ્મચર્ય કેવું હોવું જોઈએ? બ્રહ્મચર્ય તો એવું હોય કે આ મોઢું જોઈને જ લોક અંજાઈ જાય એવો બ્રહ્મચારી પુરુષ પ્રભાવશાળી દેખાય. પ્રભાવ એવો પડે કે લોકોને સહજ જ વંદન કરવાની ઈચ્છા થાય. સર્પ ભલેલી રૂમમાંથી બ્રહ્મચારી પસાર થાય તો સર્પ એકબીજા ઉપર ચઢીને જઈને તેને માર્ગ આપી દે તેવું બ્રહ્મચર્ય હોવું જોઈએ. આ બ્રહ્મચર્ય પાળવા માટે કેવા પ્રકારની જાગૃતિ હોવી જોઈએ? તો કે સૌથી પહેલાં પોતાના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ. બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ, તે 15-20 માણસનું જોઈએ. બધા ભેગા રહે તો વાંધો ન આવે. 2-3નું કામ નહીં, 15-20ની તે હવા લાગ્યા જ કરે. હવાથી જ વાતાવરણ બધું રહે. બ્રહ્મચારીઓને રહેવા માટેની જગ્યા શહેરથી દૂર એકાંતમાં હોવી જોઈએ. બહારના માણસનો પરિચય કે સંગ ના હોવો જોઈએ. બ્રહ્મચર્ય પાળવું સહેલું નથી, એમાં કુદરતની સહાય હોવી જોઈએ. આપણી પુણ્ય અને પુરુષાર્થ બંને જોઈએ. હવે આ ઇન્દ્રિયોના સંયમ માટે અને બ્રહ્મચર્ય પાળવું હોય તો કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ તે બાબતે જાણીએ. જેને બ્રહ્મચર્ય પાળવું છે એણે ખ્યાલ રાખવો કે અમુક ખોરાકથી ઉત્તેજના વધી જાય છે તો તે ખોરાક ઓછો કરી નાખવો. ચરબીવાળો ખોરાક જેવા કે ઘી, તેલ, માખણ ના લેવાય. દૂધ પણ જરા ઓછું લેવું. ઘી હંમેશા માંસ વધારનારું છે અને માંસ વધે એટલે વીર્ય વધે એ બ્રહ્મચારીઓની લાઈન જ ના હોય. માલ મલીદાવાળો ખોરાક ખવાય જ નહીં અને ખાવો હોય તો થોડો ખાવો કે જેને ભૂખ જ ખાઈ જાય. ગળ પણ વધારે ના લેવું. દાળ, ભાત, શાક, કઢી, રોટલી એ બધું નિરાતે ખાવ અને તે ખોરાકનું પ્રમાણ ઉણોદરી એટલે અડધું પેટ ભરાય તેટલો જ ખોરાક લેવો. બાકીનું અડધું પેટ હવા અને પાણી માટે ખાલી રાખવું. બહાર નીકળ્યા હોય તો તળેલા ભજીયા કે કોઈ પણ તળેલી વસ્તુ ના ખાતા દૂધ પી લેવું સારું. બહારના પૂરી શાક કરતાં ઘરની ખીચડી પસંદ કરવી. મરચાં કરતાં મરી ઉત્તમ. બ્રહ્મચર્ય પાળવા માટે સૌથી સારામાં સારી સૂંઠ છે. સૂંઠનું સેવન, સૂંઠનું પાણી એ બ્રહ્મચર્ય પાળવા માટે સૌથી સારી વસ્તુ છે. જીવવા પૂરતો જ આહાર લેવાનો છે. આ તો દીવડો સળગે એટલું જ ખાવાનું હોય. ખોરાક તો એવો અને એટલો લેવો કે ઘેન ના ચડે. રાત્રે 3-4 કલાક માંડ ઊંઘ આવે એટલો જ ખોરાક લેવો જોઈએ. રાત્રે વધારે ખવાય જ નહીં. ખાવું હોય તો બપોરે ખાવું, પરંતુ રાત્રે તો વધારે ખવાય જ નહીં. રાત્રે વધારે ખાવાથી વીર્યનું સ્ખલન થયા વગર રહે જ નહીં. પાણીમાં રોટલી બોળીને ખાય ત્યારે સાધુઓ બ્રહ્મચર્ય પાળી શકે. કંદમૂળ તો બ્રહ્મચારીથી ખવાય જ નહીં. કંદમૂળ ખાવા અને બ્રહ્મચર્ય પાળવું એ વિરોધાભાસ છે. વીર્ય ઉર્ધ્વગામી ના થાય ત્યાં સુધી ખોરાકમાં બહુ જ કડક નિયમ પાળવા જોઈએ. 22 પ્રકારના અભક્ષ્ય ખોરાકનો સદા સર્વથા ત્યાગ હોવો ઘટે. તળેલા, તીખા, વધુ ખારા કે ખાટા ફરસાણ કે ખોરાક ન લેવાય તે વધુ સારું ગણાય.
ઉણોદરી જેવું કોઈ તપ નથી. બ્રહ્મચારીએ ઉણોદરી કાયમનું રાખવું જોઈએ. ઉપવાસ કરતાં ઉણોદરી સારું. ઉણોદરી તપ એટલે શું? 4 રોટલી ખાતા હોય તો પછી 2 રોટલી ખાવી, અર્થાત અડધું જમવું, અને અડધો ભાગ પેટમાં હવા અને પાણી માટે ખાલી રાખવો તથા ચાવીને ઉપયોગપૂર્વક જમવું. ઉણોદરી તપથી જ્ઞાન જાગૃતિ સારી રહે અને તેને લીધે બ્રહ્મચર્ય પાળી શકાય. બ્રહ્મચારીએ ઊંઘ કેટલી હોવી જોઈએ તે બાબતે આગમ ગ્રંથોમાં લખ્યું છે કે બ્રહ્મચારીને ઊંઘવાનું તો હોય જ નહીં. ઊંઘવાનું તો હતું છે. ઊંઘવાનું તો આ જે મહેનત મજૂરી કરનારાઓ છે એ 6 કલાક ઊંઘે અને એમને ઘસઘસાટ ઊંઘ પણ આવે. ઊંઘ તો કેવી હોવી જોઈએ કે ટ્રેનમાં બેસીને જઈએ ત્યારે 5-10 ઝોકા આવી જાય કે બસ પત્યું, પછી સવાર થઈ જાય. ઊંઘ તો એવી હોવી જોઈએ કે ભીડમાં બેઠા હોય પછી ના આમ ખસાય કે ના તેમ ખસાય, અને છતાં આવી ભીડમાં બેઠા બેઠા જે ઊંઘ આવી જાય તે જ ખરી ઊંઘ કહેવાય, અને એવી ઊંઘ હોવી જોઈએ. બ્રહ્મચર્ય માટે શરીર નિરોગી હોવું જરૂરી છે. નિરોગી શરીર હોય તો બ્રહ્મચર્ય સારું રહે. અબ્રહ્મચર્ય શરીરના રોગને લઈને થાય છે. પાતળા માણસને વિષય બહુ હોય અને જાડા માણસને વિષય ઓછો હોય. રોગથી જ અબ્રહ્મચર્ય છે. નિરોગી માણસને અબ્રહ્મચર્યની ભાંજગળ જ ના હોય. જો શરીરે મજબૂત હોય પણ ખોરાક ઓછો હોય તો બ્રહ્મચર્યને સાચવી શકે. શરીરનું ઠેકાણું ના હોય અને ખોરાક વિનય વિવેક વગર લે તો બ્રહ્મચર્ય ટકે નહીં, અબ્રહ્મચર્ય થઈ જાય. બ્રહ્મચારીએ તો નાહવું જ ના જોઈએ, કારણ કે નાહવાથી શરીરમાં બધી જ ઇન્દ્રિયો સતેજ થાય છે અને તેથી વિષય જાગૃત થાય છે. માટે બ્રહ્મચારીએ સ્નાન ન કરવું જોઈએ. ભીના કપડાથી શરીર લૂછી નાખે તો ઇન્દ્રિયો સતેજ ના થાય. પાણીનો સ્વભાવ કેવો છે કે ગરમ પાણી અંદર ઠંડક કરે અને ઠંડુ પાણી અંદર ગરમ કરે છે. અર્થાત પાણીનો સ્વભાવ અંદર ફેરફાર કરવાનો છે, બાકી બધું એકનું એક છે. બ્રહ્મચર્ય બાબતે શ્રીમદ રાજચંદ્રે એક સરસ પંક્તિ કહી હતી. નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.
ખુલ્લા કેવળ